કેટલી નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે એ પણ વિગતવાર જાણી લઈએ તો રાજકોટમાં 20થી વધુ ઉમેદવારોને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। આ સિવાય સુરતમાં 40થી વધુ ઉમેદવારોને કોંગ્રેસે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। નડિયાદમાં 25 એવા ઉમેદવારો કે જેમને સલામત સ્થળે મોકલવામાં આવ્યા। પોરબંદરમાં 32 ઉમેદવારોને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। આ સિવાય નવસારીમાં 35 એવા ઉમેદવારો છે જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કલોલ નગરપાલિકામાં કોંગ્રેસે 6 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે। મોરબી મહાનગરપાલિકા તાલુકા પંચાયતના 6 ઉમેદવારોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે। તો કોંગ્રેસના આ આરોપો પર ભાજપે પલટવાર કર્યો। હવે ઉમેદવારી પત્રો ભર્યા પછી આ એ જ કોંગ્રેસ છે કે જે ઉમેદવાર સંતાડો અભિયાન ચલાવે છે। કોંગ્રેસના વઘઈ અને સુબીર તાલુકાના પ્રમુખે હજુ ગઈકાલે જ કહ્યું છે કે કોંગ્રેસ પોતે ટિકિટો આપવા માટે પૈસા માગે છે, એટલે કે કોંગ્રેસમાં ટિકિટ વેચાય છે। બીજી તરફ કોંગ્રેસ આજે 10,005 સીટ ઉપર પોતાના પૂરતા ઉમેદવારો ઊભા કરી શક્યું નથી। ખાલી 60% સીટો ઉપર કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા છે। એમાંય પણ મોટાભાગના નવા કેન્ડિડેટ જે બજારમાંથી શોધી લાયા છે। એટલે કોંગ્રેસને પોતાના ઉમેદવારોમાં વિશ્વાસ નથી।